મોર્નિંગ, જય માતાજી, જય મા ઉમિયા. આપણે આવી ગયા ભાઈ સ્ટોરે. વાગમાં વાગી ગયા 11. મસ્ત એવું વાતાવરણ છે હાલનું, તો જોઈ શકો તમે. નંબર 1, નંબર 2, નંબર 5, નંબર 6, નંબર $4,000. Yeah, $40,000. ¿Qué pasa, amigo? Give me one number is and number 2 by now. Right now, number 2, 17. 17? Yeah. No, give me one number 1. Number 1, 6. Give me one number 1, 1, Number- 4, Number 6. 5 and 6. Todo. That is 60, 85. Give me one. No. Give me. Yeah, give me one of those. That's it. Entonces, todo. Total. Yeah. A smoky. I'm gonna play with my phone. Okay. Blanco. 95. Ano, 40. 55. 55. Sí, señor. 1, 2, 3, 4, 5. Yeah, take it like that. Give me one $3 one. 2, 3, 4, 5. Yeah, 55. From here, give me one 31. Number $3. 31. Much money. I wish. I hope. Last time you win 800. Okay. No más. She coming. And En es Marlboro Blanco. yeah, Pequeño o grande. pequeño. Una. Una. No, 2. Buena 2. Bolsa. Por favor. Bolsita. Una bolsita. Una bolsita. Una bolsita, por Only, favor. por favor. Gracias, boa tarde. Gracias. Hasta la mañana. Hasta mañana. ઓકે ભાઈ ખુશ થઈ ગયો ને, ખાલી જોડે સ્પેનિશમાં વાત કરી દો બસ. આ જ જો એમના કસ્ટમરને હેપી રાખવાના, બસ બીજું એના ઘેર જીવ. પછી કસ્ટમર આવે એના પહેલાં આપણે તૈયાર કરી દઈએ. એના હું લેવાનું હોય એના પહેલાં આપણે તૈયાર કરી દીધું. એ આવશે એના પહેલાં એડવાન્સ. કસ્ટમરનો ભાઈ તમે એના જોડે વાતો કરો ને એટલું વધારે ગમે એને. પ્લસ એની લેંગ્વેજમાં. જો ઇંગ્લિશ તો આપણો એટલું ફાવતું નહોતું, ઓછું ફાવે. અને સ્પેનિશમાં જ બધા ખાવ. હાય, હાઉ આર યુ? Good, how are you? ધેટ્સ ગુડ. મુનિને કહે નહીં, બરાબર? તો ખાવા પડી ગયું એને. You're good. Only one? Yeah. Okay. It gives me an excuse to come back, you know? Okay. Oh, poop. I did that again. Okay, again. Thank you. Have a good day. You too. This one bag? I'll just carry it. Thank you. Have a good day. Thanks so much. ભાઈ આપણા આવી ગયા સ્ટોરમાં. તો આપણે આજે જોઈશું. આજ તો ઓર્ડર તો સવારમાં સેન્ડ કરવાનો તો કરી દીધો મેં વહેલા આવીને, બરોબર. પણ ડિલિવરી આજ આવવાની છે એન્થનીની, જે કોરોના ક્રૂઝ લાઇટ ને એ બધું આવવાનું છે. તો બિયર જોઈએ કેટલા કાઉન્ટ કરીએ, કેટલા આવે છે, શું કેટલા બનતા લાગે. 80-90 સમથિંગ કેસ આવવાના હતા. તો કેટલા કેસ આવે એના ઉપર ખબર પડે. અને કાલનો ભાઈ મારો વિડીયો ના જોયો તો જોઈ લેજો એક વખત, મજા જશે. સારો વિડીયો હતો. અને હાલ જો ભાઈ 6 પેક બનાવવાનું ચાલે, સવારથી ચાલુ કર્યું. 6 પેક એટલે આ 30 પેકનું કેસ આવે આખો, બરાબર. બડવાઇઝર, બડ લાઇટ અને ક્રુઝ લાઇટ 30 પેકનો કેસ આવે. એનાથી તમે બનાવો ને 6 પેક ને 12 પેક તો તમને વધારે સસ્તું પડે.
કારણ કે ઇઝી રહે, સસ્તું પણ પડે. તમે 30 પેક મંગાવો ને એ તમને સસ્તું પડે અને તમે એ પાવો 6 પેક વેચો ને આમાં બનાવીને એને રોલ આવે જો રબરની રિંગ 12 પેકની એ 6 પેકની આવે જો 6 પેકની આ 6 પેકની આ 6 પેકની રિંગ તો તમને સસ્તું પડે વધારે કારણ કે હાઈવે સમથિંગ પડે $20 સમથિંગ આસપાસ પડતું છે આખું કેસ અને તમે 6 પેક વેચવાનું આવે $6.50 $7 જેવું જો સ્ટેટ વાઇઝ અલગ અલગ પ્રાઇસ હોય બધાની. મારા સ્ટેટ પ્રમાણે મારી સ્ટેટની પ્રાઇસ અલગ હોય અને બીજાના અલગ સ્ટેટની પ્રાઇસ અલગ હોય, બધાના ડિફરન્ટ પ્રાઇસ હોય, એ પ્રમાણે સેલ થતું હોય. પણ બને તો બધું મેકેટ કરીને વેચો એટલું તમને ઇઝી પડે, સસ્તું પડે. આપણે બનાવી દઈએ તમે 6 પેક ને 12 પેક. ભાઈ જો બિયરની ડિલિવરી આવી ગઈ હા. જો કેટલા કેસ આવ્યા જો ખાલી બિયરના. હવે જોઈએ કાઉન્ટ કરીએ કેટલા કેસ ટોટલ ઉતારે છે. હવે કેટલી બાકી છે ડિલિવરીમાં? 2 પેલેટ આવી ટોટલ. એક પેલેટ પતી ગઈ હા. હવે એક પેલેટ બાકી આખી. આપણે કાઉન્ટ તો કરીએ જ છીએ કેટલા કેસ આવ્યા એ. અને એક પેલેટ પતી હા, એક પેલેટ બાકી આખી. આજ તો ભાઈ જયપુર આપનો ઓર્ડર પણ સેન્ડ કરી દીધો મસ્ત એવો. જો આ કાઉન્ટિંગ ચાલુ જ છે. જો ભાઈ 4 ને 5 થઈ ગઈ મસ્ત એવો બાર તડકો આવી ગયો. પ્રાઇઝમાં ભાઈ હજી થોડું બાકી રહ્યું, એક જ થોડી જે ઓટો પાર્ટ્સનું બીજા બધા થઈ ગયેલી છે. જો મસ્ત એવો તડકો, વાતાવરણ તો જો ખાલી મસ્ત વાતાવરણ છે. ડોહી બાઇક લઈને આવી તો સનલાઇટ મસ્ત એવી છે. વાદરો રૂ હશે એવું લાગે ને. જો બાઈક ડોસી વાતાવરણ ભાઈ મસ્ત છે આજનું. સનલાઇટ મસ્ત, ઠંડી વાયરી જ નહીં. જો ભાઈ શટરિયો આપણે પહેલાં આવતો હતો ને એવો, પહેલાંના જમાના શટર આવતો હતો છેક સુધી. વાતાવરણ તો જુઓ મસ્ત એવું બ્લ્યુ. Hi, how are you? Hey, my friend. How are you? All right. Chilly out there. Yeah, chilly. Yeah, chilly. Gonna rain all weekend. 2? Yeah, 2. You long time? Yeah, 2. Yes, 2. Saturday, Sunday, and Monday it's gonna rain. Sunday, Monday rain. Rain. Saturday too. Saturday too? Yeah. All Oh 3 days. no, good. No, I know it. Well, it's better than snow. Yeah, better than the Right, snow. okay. Yes. Snow no good. No good. No. Too much hard work. Yeah, it sure is. Yeah. All right. Hey, thank you. You Have a good welcome. afternoon. You too. All right. ભાઈ આ કાકા હવે એવરીડે આપણું ન્યૂઝ આપો કે આ તારીખે વરસાદ પડશે, આ તારીખે સ્નો પડશે. શનિવાર, સોમવાર, મંગળવાર વરસાદ પડવાનો અત્યારથી કહી દીધું એમને. આજે આપણે થયો ગુરુવાર. હવે રોજ અપડેટ આલી દે કે આ તારીખે આ પડશે એવું. હા, આજ હું તમને અમેરિકાની કરન્સી વિશેની વાત કરે કે અમેરિકામાં કેટલી કરન્સી જેમ આપણે નહીં આવતા 50 પહેલાં આવતા હતા, 50 પૈસા, રૂપિયો, પાયલી, 10 પૈસા, 20 પૈસા, 25 પૈસા, રૂપિયો, આપણે જે પ્રમાણે આવતા હતા ને, ક્વાર્ટર આવતા હતા, સિક્કા આવતા હતા, ચલણ આવતું હતું ને આપણું, એ પ્રમાણે હું અહીંયા બતાવી અહીંયા કઈ ચલણ ચાલે છે. કે જેવી રીતે આપણે રૂપિયો, 2 રૂપિયાની નોટ આવતી હતી, રૂપિયાના સિક્કા આવતા હતા, 5નો સિક્કો હતો, 5ની નોટ આવતી હતી, 10ની નોટ આવતી હતી, આપણે 10ના અહીંયા 10નો સિક્કો પણ આપણે લાસ્ટ ટાઈમ હું આવ્યો તો દીધો હતો જ, અત્યારે હાલ ખબર નહીં ચાલક નહીં ચાલતો એ. 20ની નોટ, 50ની, 100ની
આટલી આપણા ઇન્ડિયામાં નોટો હતી 100, 500, 1000 અને 1000ની તો નોટ નથી આવી, 2000ની હતી સીધી જ, બરાબર. પણ 2000ની તો હું આ વખત તો બેન થઈ ગઈ હતી ઓલરેડી. 2000ની નોટનો તો 500 નોટ, મોટા મોટી 500 નોટ હતી. તો અહીંયા એવું છે કે આપણે અહીંયા મેક્સિમમ 100 રૂપિયાની જ નોટ, મોટામાં મોટી $100, એના ઉપર એક પણ નોટ નહીં. અને સૌથી નાનામાં નાની પેની, કે આપણે જેમ 1 પૈસો કહેતા હતા ને, 1 પૈસો, એ રીતે અહીંયા પેની ગણાય. 1 પૈસો આપણે 1 પેની કહેતા હતા. એ રીતે અહીંયા આખા ટોટલી કેટલી કરન્સી હાલ બી અવેલેબલ છે એ હું તમને બતાવું કે 1ની નોટ કેવી છે, 5ની નોટ કેવી, 10ની નોટ કેવી છે, 20ની, 50ની, $100 બી. $100 મેક્સિમમ છે. આપણે ત્યાં તો $500 મેક્સિમમ. તો હું તમને કરન્સી બતાવીએ. 50 પૈસા પેની, 10 પૈસા, 20, 25 પૈસા, 20 પૈસા તો નહીં આવતા, આપણે 10 પૈસા જ આવી. અને અહીંયા એવું કહેવાય કે 1 પૈસો બરાબર પેની, 10 પૈસા બરાબર ડાઈમ, 5 પૈસા બરાબર નિકલ, અને 25 બરાબર 25 પૈસા બરાબર ક્વાર્ટર. અલા બિયાન તો હું તમને બતાવી રહ્યો ક્વાર્ટર કયો છે શું છે. જો હું તમને બતાવું કે પેની કેવી હોય, બરાબર. 10 પૈસા, 5 પૈસા એ બધું હું તમને બતાવું. આપણે સારો એવો લઈ લઈએ પેની. જો આ પેની છે, 1 પેની, આપણે 1 પૈસો કહીએ ને, 1 પેની જ આ રહીએ. ભાઈ પેનીની વેલ્યુ એવી કે ધારો કે આપણે નહીં કહેતા 1 પૈસો બરાબર, એટલે આપણે કન્વર્ટ નહીં કરતો હું, ઓકે કે પણ આપણે જો 1 પૈસો કહીએ ને એ થાય એ પેની કહેવાય, બરાબર. અને પછી એના પછી આવે 5 પૈસા. આ 5 પૈસા, અરે 5 પૈસા, આ 5 પૈસા, ઓકે. પછી આવશે ડાઈમ, 10 પૈસા, આ ડાઈમ, એ આ ડાઈમ, આ 10 પૈસા ડાઈમ, જોઈ લો. અને હવે આવશે 25, જે ક્વાર્ટર કહેવાય. ક્વાર્ટર એટલે પેલું ક્વાર્ટર નહીં હો ભાઈ, દારૂવાળું. ક્વાર્ટર એટલે 25 સેન્ટ્સ. આ ક્વાર્ટર છે, બરાબર. અને આમાં રૂપિયો પણ આવે છે. જો હું રૂપિયો બતાવું, $. જો આ $, છે. આ $1, $નો સિક્કો આવો હોય, બરાબર. અને બધા જગ્યાએ હોય કે નહીં હોય તો ખબર નહીં, પણ મારા સ્ટોરે આવ્યો છે 50 સેન્ટ્સ. 50 સેન્ટનો $1નો સિક્કો અલગ આખો અલગ છે. 50 સેન્ટનો સિક્કો પણ મારી જોડે પડે, હું બતાવું તમને. આ $નો, આ $નો સિક્કો અને આ $નો સિક્કો બંને અલગ, બે અલગ વર્ષના. 1974 તમે જોઈએ કહો, 1974નો સિક્કો આવ્યો. 1974, 50 વર્ષ થઈ જશે યાર આ સિક્કાનો. આ સિક્કો લોન્ચ થયા 50 વર્ષ થઈ ગયો. હવે હું તમને બતાવું. જો $1/2 એટલે 50 સેન્ટ્સ. જો 50 સેન્ટ્સ ઉપર લખેલું હોય તો વસ્તુ ફાવે તો વાંચી નાખજો, નકર પછી હું બોલું એ સાંભળી લેજો. આયરો સિક્કો છે એરોએ 1972નો 1972નો સિક્કો છે. અને હવે હું તમને બતાવી $1. જેમાં આપણે 1 રૂપિયો કહીએ એ બરાબર. આ $. છે. જુઓ આ $1 છે. $5નું હું બતાવું. આ $5. તો એ જોઈ શકો આગળ પાછળ બંને હું બતાવી દઉં તમને. $માં પણ આગળ પાછળ બંને બતાવી દઉં તમને. અને હવે $10 બતાવ્યું હું તમને. આ 10ની નોટ, આ $10, આ $20,
આ $20 નોટ છે. આ $100 બિલ, જે સૌથી મોટી કે જેની હાલ આપણે કન્વર્ટ કરીએ તો $8,500 ખાલી એક નોટના જ આવે હાલના ભાવ પ્રમાણે. બધાનો ભાવ નહીં કહેતો, ખાલી મોટી નોટ એટલે મેં તમને કીધા. આ હોની નોટ છે, જોઈ લો, હોની નોટ. આ બધી જ કરન્સી ભાઈ અમેરિકાની. $2ની મારા જોડે બિલ નહીં પણ હું $2 તમને બતાવત કે $2ની પણ નોટ કેવી આવે છે. મેં તમને બધી બતાવી ને ભાઈ કરન્સી, એ બધી જ અમેરિકન કરન્સી હા, કે જે હાલ બી ચાલુ જ છે બધી. કે જે બહુ જૂની પણ કરન્સી આવે છે, નવી પણ હાલ આવે. એટલે આપણે તો જે આવે એ બધા રાખીએ છીએ. પણ આ તો મેં મારા જોડે હતી એ મેં બતાવી દીધી તમને, જૂની કે નવી જે હતી ઈધર આટલી કરન્સી ચાલે. ભાઈ જો રાતના વાગી ગયા 10:30. હવે બધું જ કામ પતાવી દીધું આજ તો વહેલા. અને પાછું બીજી ભાઈ થતું થોડું, કારણ કે સમર આવ્યું ભાઈ એટલે થોડું થવાનું. સમ ટાઈમ થાય, સમ ટાઈમ ના થાય ને એવું બધું હોય, કોક વાર થઈ જાય. તો હવે આપણે લાસ્ટમાં જે રેગ્યુલર રૂટીન કોમ પાણી ચેક કરી લઈએ. પાણી મૂકી દઈએ અંદર તો સવારે તકલીફ ઓછી મિલ. તો ભાઈ આજના બ્લોગનો ભાઈ, કારણ કે જે હતું એટલું આજ તો બધું બતાવી દીધું, ખાસું બધું. ભાઈ આજ તો મારો બ્લોગ કેવો લાગ્યો, જે કરન્સી વિશેનો હતો, તો મને જરૂર કોમેન્ટ કરજો. અને મારા આવા જ વિડીયો તમને ગમતા હોય ને, આવા જ વિડીયો તમારે જોવા હોય ને, તો મને કોમેન્ટ કરો. અને જો તમારા મનમાં એવું કોઈ હોય કે ભાઈ આ વસ્તુનો તું વિડીયો બનાવીને મૂક, તો 100% હું ટ્રાય કરી તમને કોમેન્ટ કરજો કે આ વસ્તુનો તું વિડીયો બનાવે ભાઈ, તો મારે આ વસ્તુ જોવી છે, તો 100% હું બનાવીશ. પણ તમે મને કોમેન્ટ તો કરજો ખાલી કે ભાઈ વિડીયો કેવો લાગ્યો તમને એરોય, અને તમારે કેવો ટાઈપનો વિડીયો જોવો, તો 100% હું બનાવવાનો ટ્રાય કરીશ. તો આજના દિવસમાં ભાઈ આપણે વિડીયોનો એન્ડ કરીશું બ્લોગનો. તો મારી ચેનલ રવિ બ્લોગ USA જોતા રહો મારો વિડીયો. અને મારા ચેનલ તમને ગમતું હોય, મારા ચેનલના વિડીયો તમને ગમતા હોય તો શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મા ઉમિયા.